બાયોલોજિકલ ક્લાસિફિકેશન. માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયું. એરિસ્ટોટલ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા. વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો. તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણો એટલે કે મોર્ફોલોજિકલ કેરેક્ટર્સનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ એટલે કે હબ, ક્ષુપ એટલે કે શ્રબ અને વૃક્ષ એટલે કે ટ્રી એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી હતી. તેઓએ પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યા. એક કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા કે જે ધરાવતા નથી. લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે કે 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ વિકસિત થઈ હતી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો. આ પદ્ધતિ એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, એક કોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી એટલે કે હરિત લીલ અને અપ્રકાશ સંશ્લેષી એટલે કે ફૂગ વગેરે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી. સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવામાં સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાઈ. સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના એટલે કે સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ એટલે કે નેચર ઓફ સેલ વોલ, પોષણનો પ્રકાર એટલે કે મોડ ઓફ ન્યુટ્રિશન, નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે હેબિટેટ્સ, પ્રજનનની પદ્ધતિઓ એટલે કે મેથડ્સ ઓફ રિપ્રોડક્શન, ઉદ્વિકાસકીય સંબંધો એટલે કે ઇવોલ્યુશનરી રિલેશનશિપ વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા. છતાં તેઓએ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી, પરંતુ કયા જૂથો, કયા સજીવો આ સૃષ્ટિઓમાં સમાવેશિત કરી શકાય તેની સમજણ બદલાતી હતી. સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. 5 સૃષ્ટિઓની લાક્ષણિકતાઓ. 5 સૃષ્ટિઓ. લક્ષણો: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. કોષ પ્રકાર: આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. કોષ દિવાલ: સેલ્યુલોઝ વિહીન એટલે કે પોલિસેકેરાઇડ પ્લસ એમાઇનો એસિડ, કેટલાકમાં હાજર, હાજર સેલ્યુલોઝ વિહીન, હાજર સેલ્યુલોઝ, ગેરહાજર. કોષ કેન્દ્ર પટલ: ગેરહાજર, હાજર, 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 હાજર. દૈહિક આયોજન: કોષીય, કોષીય, બહુકોષીય, શિથિલ પેશી, પેશી અંગ, પેશી અંગ, અંગતંત્ર. પોષણની પદ્ધતિ: સ્વયંપોષી, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી, મૃતોપજીવી, પરોપજીવી. સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી. વિષમપોષી, મૃતોપજીવી, પરોપજીવી. સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી, વિષમપોષી, હોલોઝોઇક, પ્રાણીસમ, મૃતોપજીવી વગેરે. R.H. વિટેકર 1969 દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. આ 5 સૃષ્ટિઓ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવા નામાંકનથી તેમના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી. તેમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસકીય સંબંધો
એટલે કે ફાઇલોજેનેટિક રિલેશનશિપનો સમાવેશ કરવામાં આવ્યો. 5 સૃષ્ટિઓના જુદા જુદા લક્ષણોનો તુલનાત્મક અહેવાલ એટલે કે કમ્પેરેટિવ અકાઉન્ટ આપે છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ પ્રસ્તાવિત કરવામાં આવી, જે સૃષ્ટિ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરે છે. બાકી રહેલી યુકેરિયોટિક સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે, જે આગળ જતાં 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. તમે આ પદ્ધતિ માટે વિસ્તૃતમાં આગળના વર્ગોમાં અભ્યાસ કરશો. વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દાઓ કે વિચારણાઓને સમજવા ચાલો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને જોઈએ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન અલ્ગે, ફૂગ એટલે કે ફંગાઈ, મોસ, દ્વિઅંગીઓ એટલે કે બ્રાયોફાઇટ્સ, ત્રિઅંગીઓ એટલે કે પેરિડોફાઇટ્સ, અનાવૃત બીજધારીઓ એટલે કે જિમ્નોસ્પર્મ્સ અને આવૃત બીજધારીઓ એટલે કે એન્જિયોસ્પર્મ્સ એ વનસ્પતિઓ તરીકે સમાવેશિત હતી. આમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. આ સાથે મૂકવામાં આવેલ જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન અલગ હતા, તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમને સાથે લાવે છે. તે એક કોષીય એટલે કે યુનિસેલ્યુલર અને બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે. ઉદાહરણ માટે ક્લેમિડોમોનાસ એટલે કે એક કોષીય અને સ્પાયરોગાયરા એટલે કે બહુકોષીય બંનેને લીલ સમૂહમાં સાથે મૂક્યા હતા. આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ, ફૂગ અને સ્વયંપોષી જૂથ લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. તેમ છતાં તેઓ તેમની કોષ દિવાલના બંધારણમાં લાક્ષણિક તફાવત પણ દર્શાવતા હતા. ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે, જ્યારે લીલી વનસ્પતિઓ તેમની કોષ દિવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી. ફૂગ સૃષ્ટિ. બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા પહેલા વનસ્પતિઓની સાથે લીલમાં મૂકવામાં આવી હતી અને બંને કોષ દિવાલ ધરાવે છે. ની સાથે અમીબા અને પેરામેશિયમ પહેલાં તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને બંને કોષ દિવાલ ધરાવતા ન હતા ને સાથે મૂકવામાં આવ્યા. તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાંના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિઓમાં મૂકવામાં આવ્યા હતા. વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલાવાથી આમ બન્યું. આપણને તેમની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્વિકાસકીય સંબંધો વિશેની આપણી સમજણમાં સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. સમય જતાં ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યાકાર એટલે કે મોર્ફોલોજિકલ, દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજિકલ અને પ્રાજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તે જાતિ વિકાસકીય એટલે કે ફાઇલોજેનેટિક પણ હોય એટલે કે ઉદ્વિકાસકીય ઇવોલ્યુશનરી સંબંધો પર પણ આધારિત છે. આ પ્રકરણમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિઓની લાક્ષણિકતાઓનો વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે અભ્યાસ કરીશું. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો પ્રકરણ 3 અને 4માં અલગ રીતે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. તેઓ બધે વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. એક ખોબા જેટલી માટીમાં 100 એટલે કે સેંકડોથી પણ વધુ બેક્ટેરિયા જોવા મળે છે. તેઓ ગરમ પાણીના ઝરા એટલે કે હોટ સ્પ્રિંગ્સ, રણ એટલે કે ડેઝર્ટ્સ, બરફ એટલે કે સ્નો અને ઊંડા મહાસાગરો એટલે કે ડીપ ઓશિયન્સ કે જ્યાં થોડા જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરે છે. તેમાંના કેટલાક પરોપજીવીઓ એટલે કે પેરાસાઇટ્સ તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે.
બેક્ટેરિયાને તેમના આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગોળાકાર ગોલાણુ એટલે કે સ્ફેરિકલ કોકસ, સળિયા આકારના બેસિલસ એટલે કે રોડ શેપ બેસિલસ, અલ્પવિરામ આકારના વિબ્રિયો એટલે કે કોમા શેપ વિબ્રિયમ અને કુંતલાકાર સ્પાઇરિલમ એટલે કે સ્પાઇરલ સ્પાઇરિલમ. બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી એટલે કે ઓટોટ્રોફ્સ છે, એટલે કે તેઓ અકાર્બનિક આધારકો ઇનઓર્ગેનિક સબસ્ટાન્સીસમાંથી તેમના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોઈ શકે છે, પરંતુ મોટાભાગના બેક્ટેરિયા પરપોષીઓ એટલે કે હેટેરોટ્રોફ્સ તરીકે છે. એટલે કે તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. આર્કીબેક્ટેરિયા. આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ છે. તેમાંના કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તાર એટલે કે હેલોફાઇલ્સ, ગરમ પાણીના જરા એટલે કે થર્મોએસિડોફિલ્સ અને કળણભૂમિ એટલે કે મિથેનોજીન્સ જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કીબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે અને આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ રૂમેનન્સ એનિમલ્સની પાચન નળી એટલે કે ગટ્સમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે અને તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન એટલે કે બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હોય છે. સખત એટલે કે રિજિડ કોષ દિવાલ અને જો ચલિત હોય તો કશા એટલે કે મોટાઇલ ફ્લેજેલમની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખ એ લીલી વનસ્પતિઓ જેવું હરિત દ્રવ્ય અક્લોરોફિલ એ ધરાવે છે અને તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ તરીકે છે. સાયનોબેક્ટેરિયા એક કોષીય યુનિસેલ્યુલર વસાહતી કલોનિયલ કે તંતુમય ફૈલેમેન્ટસ જલજ એટલે કે ખારા મરીન મીઠા પાણી ફ્રેશ વોટરની કે સ્થળ જ લીલ છે. વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા એટલે કે બ્લૂમ્સ સ્વરૂપે હોય છે. તેમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે, જેને અભિકોષ એટલે કે હેટેરોસિસ્ટ કહે છે. દાખલા તરીકે નોસ્ટોક અને એનાબિના. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિ એટલે કે રિલીઝડ એનર્જીનો ઉપયોગ તેમના એટીપીના ઉત્પાદન માટે કરે છે. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટે ભાગે તેઓ મહત્વના વિઘટકો એટલે કે ડીકમ્પોઝર્સ છે. તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં, પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં, શિંબીકુળ એટલે કે લેગ્યુમની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરવામાં મદદરૂપ છે. કેટલાક રોગકારકો છે જે મનુષ્ય, હ્યુમન બીઇંગ્સ, પાક, ક્રોપ્સ, ફાયદા માટે રાખેલા પ્રાણીઓ, ફાર્મ એનિમલ્સ તેમજ પાલતુ પ્રાણીઓ, પેટ્સના જીવન પર નુકસાન પહોંચાડે છે. કોલેરા, ટાઇફોઇડ, ધનુર એટલે કે ટીટેનસ, લીંબુના ચાઠા એટલે કે સિટ્રસ કેન્કર વગેરે જાણીતા રોગો વિવિધ બેક્ટેરિયા દ્વારા થાય છે. બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન એટલે કે ફિશન દ્વારા પ્રજનન કરે છે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેઓ
એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે. માઇકોપ્લાઝમા જીવાણુઓ છે જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન હોય છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો એટલે કે પેથોજેનિક છે.